નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે એક એવા શેર વિશે વાત કરવાના છે જેણે રોકાણકારોના 12 મહિનામાં જ 1 લાખના સીધા 20 લાખ રૂપિયા બનાવી દીધા। એટલે કે ડાયરેક્ટ આપણે આ શેરની નોટ છાપવાનું મશીન કહી શકીએ, જેણે રોકાણકારોને માલામાલ એક જ વર્ષમાં બનાવ્યા છે। તો આ શેર વિશેની આપણે માહિતી તમામ ડિટેલમાં જોઈએ। કેટલીક વાર શેર બજારમાં રોકાણકારો આવા મલ્ટીબેગર સ્ટોકને પકડી રાખે છે, જે તેમના માટે નાણાં છાપવાનું મશીન સાબિત થાય છે। આવા શેરો પૈસાને પાંખો આપે છે અને થોડા જ સમયમાં રોકાણકારોને કરોડપતિ બનાવી દેતું હોય છે। જોકે આવા લિસ્ટમાં મોટાભાગે પેની સ્ટોક અને સ્મોલ કેપ કંપનીના શેર આવે છે, જેના વિશે ઘણીવાર પબ્લિક ડોમેઇનમાં પૂરતી માહિતી નથી હોતી। તેથી ઘણીવાર આ પ્રકારનું રોકાણ રિસ્કી પણ બની જતું હોય છે, કેમ કે કંપનીની પૂરી માહિતી ના હોય ને તમે રોકાણ કરો ને કંપની ડૂબી જાય તો પણ લોસ આપણો જ જતો હોય છે। જોકે શેર બજારમાં ગણતરી પૂર્વકનું રિસ્ક અને તમને મોટા ભાગનો ફાયદો કરાવી આપી શકે છે, તેવું શેર બજારના કેટલાક મોટા એક્સપર્ટનું માનવું છે। જ્યારે કેટલાક નિષ્ણાતો આવા શેરોથી દૂર રહેવાની સલાહ આપે છે કે જ્યાં સુધી તમને પ્રોપર આઈડિયા ના આવે કે આ કંપનીમાં રોકાણ કરવું છે, ત્યાં સુધી તો એવા શેરોથી દૂર જ રહેવું, જેમાં આપણને રિસ્ક વધારે લાગતું હોય। વોલેટાઇલ શેરોની યાદીમાં જય બાલાજી ઇન્ડસ્ટ્રી લિમિટેડનો શેર પણ સામેલ છે। આ શેરે રોકાણકારોને લાંબા ગાળા અને ટૂંકા ગાળામાં મોટો નફો આપ્યો છે। માત્ર એક વર્ષમાં જ બાલાજી ઇન્ડસ્ટ્રીના શેરે 1947% નો વધારો થયો છે, જે રોકાણકારો માટે ટચસ્ટોન સાબિત થયું છે। 5 વર્ષ પહેલા આ શેર 50,000 રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું, તે વધીને 18 લાખ રૂપિયા થઈ ગયું છે। 5 વર્ષમાં રોકાણકારોએ આ શેરમાં 3600% નો નફો મેળવ્યો છે। જય બાલાજી ઇન્ડસ્ટ્રી લિમિટેડની સ્થાપના 1999માં કરવામાં આવી હતી। માર્ચ 2024 સુધીના ડેટા અનુસાર સ્ટીલ સ્પોન્જ આયર્ન બિઝનેસમાં સંકળાયેલી કંપનીના પ્રમોટરોનો હિસ્સો 60.80% છે, એફઆઈઆરનો 2.9% અને પબ્લિક હોલ્ડિંગ 34.23% હતો। છેલ્લા ટ્રેડિંગ સેશન એટલે કે શુક્રવારે જય બાલાજી ઇન્ડસ્ટ્રીનો શેર એનએસજી ઉપર 1085 રૂપિયાના ભાવ પર બંધ થયો હતો। આ કંપનીએ એક વર્ષમાં જ રોકાણકારોને માલામાલ બનાવ્યા છે। જેમ કે જય બાલાજી ઇન્ડસ્ટ્રીનો શેરનો ભાવ એક વર્ષ પહેલા 53 રૂપિયાનો હતો, જે વધીને 1085 રૂપિયા થઈ ગયો। એટલે એક વર્ષ દરમિયાન રોકાણકારોને 1947% નફો આપ્યો છે। જો કોઈ રોકાણકારો મલ્ટીબેગર શેરમાં એક વર્ષ પહેલા 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય ને અત્યાર સુધી તેનું રોકાણ જાળવી રાખ્યું હોત તો તેનું રોકાણનું મૂલ્ય 20,47,179 રૂપિયા થઈ ગયું હોત। જય બાલાજી ઇન્ડસ્ટ્રીના શેરના ભાવમાં એક મહિનામાં 16%નો વધારો થયો છે। 6 મહિનામાં મલ્ટીબેગર શેરે 87% નફો આપ્યો છે। તેવી જ રીતે આ સ્ટોક વર્ષ 2024માં અત્યાર સુધીમાં 42% મજબૂત થયો છે। જય બાલાજી ઇન્ડસ્ટ્રીના શેરનો 52 વીક ઊંચો ભાવ 1314 રૂપિયા છે અને 52 વીક લો 52 રૂપિયા ને 35 પૈસાનો છે। પછી કંપનીના પરિણામ વિશે વાત કરીએ તો જય બાલાજી ઇન્ડસ્ટ્રીના ચોથા ક્વાર્ટરના પરિણામ પણ શાનદાર રહ્યા છે। 31 માર્ચ 2024ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં કંપનીએ 879.57 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો છે। પાછલા નાણાકીય વર્ષની સરખામણીમાં કંપનીના નફામાં લગભગ 1421%નો ઉછાળો આવ્યો છે। સ્મોલ કેપ કંપની એક વર્ષ પહેલા જાન્યુઆરી માર્ચ ક્વાર્ટરમાં 13.08 કરોડ રૂપિયાની ખોટમાં હતી, એટલે કે 13 કરોડ રૂપિયાને લોસને રિકવર કરી 880 કરોડ રૂપિયાનો બહુ ભારે નફો કર્યો છે કંપનીએ આ ક્વાર્ટરમાં। હવે તેણે 272.98 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે। નાણાકીય વર્ષ 2021માં કંપનીનું ચોખ્ખું દેવું 3407.9 કરોડ હતું, જેને હવે ઝડપથી ઘટીને 566.5 કરોડ રૂપિયા થયું છે। કંપની આગામી 15 મહિનામાં દેવાથી સંપૂર્ણ મુક્ત થવાની યોજના ધરાવે છે। આમ તમામ પાસાઓ જોતા બજારના કેટલાક દિગ્ગજો આ શેર ઉપર હજુ પણ બુલિશ જોવા મળી રહ્યા છે। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે જય બાલાજી ઇન્ડસ્ટ્રીના શેર વિશે, જેમાં રોકાણકારોને એક વર્ષમાં બમ્પર રિટર્ન મળ્યું છે અને બ્રોકરેજ હાઉસ પણ આમાં બુલિશ જોવા મળે છે, કેમ કે કંપનીએ 15 મહિનાની અંદર દેવા મુક્ત થવાની પણ વાત કરી રહી છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।